તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં જ. કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને આજે જો આપણે કામકાજ ચાલે છે બ્લોકને નવરાવાનું, ટૂંકમાં સાફ કરવાનું, હાવ ક્લીન થોડા ફૂલ કરી નાખવાના છે. હાવ ધૂળ ધૂળ થઈ ગયા જે ફરિયામાં આપણે બ્લોક નાખેલા, બ્લોકમાં જ ખબર પડે ને બધાને. ન પડતા હાલો હમણાં બતાવીશ. પહેલાં બતાવી દઉં કે કેમ સિસ્ટમ કરી ગયા આપણે. જુઓ ખાલી તમે, વાથી આમને આમ લાઈન મૂકી, અહીંયાથી ટર્ન માર્યો, આમને આમ ફરિયામાં જાય સીધે. આ જુઓ ને, અહીંયા થોડુંક પાણી નીકળે છે એ તો હાલે કે હાલો વાં જઈને તમને બતાવું ફરિયામાં કેટલું પાણી. જો આ પાણી જાય આપણે બ્લોકને સાફ કરવાનો. અહીંયાથી જો આ કટકો કરી નાખ્યો, ઘોલવાળો રાખ્યો તો મેં નથી હરખું. અને જો કેટલું હજુ પાણી જાય ને, હજી પાણી છે ને હજી વધારે થઈ ગયા છે, એ આમાં તકલીફ આવી. બાકી ધોવા તો હરખા જાય, પણ હવે પાણી જો આમ જાય ઓલું છે ખેડવાનું હે, એ માટે થઈને એ બાજુ જાય. બાકી જો સાફ કરીએ ઝપટ ના, પાણી હા ઓવર થઈ જાય. એ બોલી બાજુ લેવાનો વિચાર છે કટકાનો. જો એટલે ઓલવાળો સામેની સાઈડ નીકળો તો એમાં નથી હરખો મેળ આવતો. આ રાખ્યો, પાણીનો અવાજ વધારે આવતો છે. આ જુઓ પાણી આજે એક વધારે ફૂલ થઈ ગયેલું, પીડીયું મૂકેલું છે એટલે. અને જો આપણે એમાં પગું બોલ લીધાનું કે પેલા ફટાફટ વિડીયો ઉતારતા પછી કરવા લાગે. જો આ ખાલી અહીંયા કેટલો ધૂળ જામેલી છે, એટલે આજે આપણે આ જ કામકાજ કરવાનું છે. અને સાફનું બધું જો હવે પાછો આ કટકો મીક્યો, હવે અહીંયા સાફ થતો. આ હેલું લાગે પેલા નળીએ કરતા. ને આમ તો જો આ ખાલી કેટલું પાણી ભરાણું. જો આ બાજુ જાય આમ ધારિયામાં, એ માટે થઈને પપ્પા ખુલ્લું કરે ને હાંભીને સેજો બાઇકને આપણે જવા દીધા. બાકી હવે ખેતરમાં ભાઈ ગયો પાણી હરખ્યું. એટલે આ વેસ્ટ નથી થતું પાણી, ઉપયોગમાં જ છે. આપણે વાળું ખેડવાનું આગળ અમે છે ને બહુ જામી ગયું, ખેડવું તો પડે જ આપણે. એટલે પાણી આ વેસ્ટ ના કહેવાય, ઉપયોગમાં જ આવે છે અમારે પાછું. ને અહીંયા બહુ જ જાય પાણી, છોડમાં ગયું એ બધું જો ફૂલડાવવાના આપણે. એટલે ટૂંકમાં કહે તો ઉપયોગમાં જ છે આ પાણી, ખોટું બગાડતા નથી અમે. એટલે જો મિત્રો હવે આપણે આ રીતે પાણી નાખીએ એટલે હરખું ધોવાતું જાય. શું કહે મણી મજા આવે હા પાણી એમ નાખવાની. આમ જરીક હરખું કેમેરામેન બતાવજો જરાક, આપણે હરખું શૂટિંગ થવું જોઈએ તો મજા આવે જોવાની જરાક. એટલે જો આમ સાફ થતું જાય હરખું. એ પાછી વાંચી લાઈન નો નીકળી જાય ને, એ ફાર લાગે મને. બાકી જ મજા આવે આમ. બાકી તો મને તો મજા આવે આમાં સાફ કરવાની. બાકી બધા જે હારમણા કહે હું થોડું કરવા લાગે આમાં. જો આવી રીતે બાકી જો આમ ક્લીન થતા જાય. આ થોડી ધૂળ છે અહીંયાથી નીકળતી જાય છે. બાકી આ સાઈડ અહીંયા પાણી ભરાતું જાય. આ તો જો એટલે કેમ વરસાદનું પાણી પીને વરસાદમાં આવું નથી. કેટલું ઓલેરથી પડી ઝડપથી જ જો ધોવાઈ ગયું અહીંયા. જો કેમ બાકી જાય પાણી, સારી જાય હવે. અને હજી તો આમાં પલાળવાનું છે, આમાં જે લાઈન મૂકવી જોશે આપણે. બાકી ઓલા સામેની સાઈડ વાદળા તો જો કેવા આમાં લાગે આખા. આમ ટૂંકમાં સામેની સાઈડ ઓલું ડુંગર ઉપર જઈએ ને તો મજા આવે. ત્યારે જમાવટ આવે પણ કેમ જાવું આ કામકાજમાં. બાકી જો જોરદાર લાગે છે હો. આપણે ઝાડવા ડુંગર વાદળા વ્યૂ આવે ત્યાંથી મજા જો આ વાળીની. બાકી તો સામેની સાઈડ વાં હેઠ પાણી પી ગયું હતું. હા મને તો વિચાર આવું હતું. આખું અહીંયા ધોવાઈ ગયું હવે, આટલું પાણી હતી ભરાણું. આ પહેલી વખત વાર્યું અહીંયાથી તો જો આ બાઈક નકરી થઈ ગઈ. એટલે આવું થયું જો આમાં ધોવામાં થોડીક નુકસાની થઈ. અને હું ફરીથી અહીંયા ચાલુ કરવા માટે થઈને પૂગી આવ્યો. જો આવી રીતે ચાલુ થઈ ગઈ મોટર હવે. અને આપણે એવા માટે થઈને ચાલુ કરી છે કારણ કે હવે પાછું આપણે ખેતરમાં મૂકવાની છે. ખેતરમાં છે ને ત્યાં ખેડવાનું છે આપણે. અને ખેડવામાં હવે જામી ગયું છે કારણ કે ત્યાં વવાણું નથી ક્યાંય ને, એમાં ગાડી હાલી હતી ટ્રેક્ટર હાલીને જામી ગયું. એટલે ખેડવું તે પડે એટલે પાણી વાર દઈએ ને તો હમ પોચું થઈ જાય. હાલો ત્યાં જઈને બતાવો. બાકી થઈ ગઈ છે મોટર ચાલુ. જો અહીંયા ચાલુ થઈ ગઈ મોટર, પાછું પાણી આવે છે અહીંયા. જો આંબામાં જાય અરે હોય. બાકી આંબો તડકો પડે જોરદાર લાગે છે પાણી આખું પલારે. અને પાછું આપણે આ સાઈડ લઈ લીધું હે કારણ કે હવે આમાં થોડુંક ઝાડવામાં જવા દેવું હતું. ને આ સાઈડથી હજી જો આ હે ને મેન છે, આનું જ કંઈક કરવું પડશે, ત્યાં જ પાણી મૂકવું પડશે આખામાં. એટલે મેન એ છે. એટલે પાછો આ સાઈડ કટકો લીધો. થોડી ઘણી જાજી રોકી કાંઈ કરે ને થોડી ઘણી તો ન કહેવાય. આંબા જો આપણે આવા થયા મસ્ત મજાના ફૂલડા.
એટલે આવું બધું હું ને પેલા જૂના વ્લોગમાં બતાવતો જાળવાન બહુ, એટલે પછી હવે દરરોજ વ્લોગમાં ન બતાવાય. ઓકે, તમે જોઈ તો લીધા હોય, ન જોયા હોય, નવા વ્યુઅર હોય, જૂના વ્લોગ જોઈ લેવા તમારે, એટલે ખબર પડી જાય તમને કે આવું હોતું. બાકી પપ્પા ઓલી સાઈડ જોઈ લો, હરગાવેલું હતું વાની ઓલી કરે તો ઉડે આખામ જો એને આખી ઓલી કરે. ને સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી પાસે, હમણાં ફટાફટ અહીંયા ઉપર સ્ટોરેજ ખાલી કરી, મેમરી ફૂલ થઈ ગઈ હતી. અને આનો થોડોક ધડાકો વળી ગયો, આવેલું એમને પીડ્યું હતું પાણીને થડમાં જઈને આવી હતી ભટ દેખાણ આ કેવું શું ઘટનો જો તો એ આવી હતી. સ્ટોરેજ આમાં કવર આવે, હિસાબ કરો એવડી સ્ટોરેજના હું વિડીયો ક્વોલિટી બનાવું. તમે બધા લાઇક મારજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી જાઓ. હું વિડીયો મહેનત કરાય વિડીયો રોકી સ્ટોરેજની બધી એડજસ્ટ કરી લઉં. તમે બધા સાંભળો વિડીયો સપોર્ટ કરો એટલે આપણે વાંધો ન આવે, તમારે ન આવે બધું. તો આવી બધી છે હાવ જમાવટ આવે, ફૂલ ધબધબાટી બોલે છે આજે આપણે પાણીમાં હાવ ફૂલ, એટલે ફૂલ બ્લોક હાવ સાફ થઈ ગયા. ત્યાં અત્યારે ફરિયામાં જઈને બતાવીશ, અત્યારે આથી કંઈ દેખાય નહીં કે પાણીમાં આજે ધબધબાટી આપણે. અને અહીંયા જોઈએ આપણે છે ને આવા નકશાને કરીએ રમતું હારવાર બધું સરખું થતું જાય. જો અહીંયા આ ખામણાને આપણે છે ને તોડી નાખ્યું, એક જે બનાવી મી મારા હાથથી પાછું અત્યારે થોડો તોડ્યા ખરી, કારણ કે ભરાઈ જાય ને ભાગાભાગ પાણી આવ્યું એટલે નળી મૂકીને ક્યારે મોડું ભરાઈ દઈએ. અને આ ખામણાને એમ કરી નાખ્યું આપણે, જો હોલ ભરાઈ ગયા બે, હજી ઓલું થોડુંક અધૂરું છે. હજી આ ત્રીજામાં અહીંયા પાણી થોડુંક પૂગી જાય તો એને તોડ નાખો ભેગાભેગ ભરાઈ જાય ને. હું હજી આમ ભરાય હા તો એટલું આમ થોડું કોરું રહેતું જાય ને એવું બધું થાય આમાં. અને મિત્રો હવે આપણે છે ને અત્યારે પરવારી ગયા હાવ કમ્પ્લીટ ધોઈ નાખીએ. ખેતરમાં પાણી આખામાં થઈ ગયું, લાઈનનું બાઈનું હોકારે પછી જવા દીધી હતી ને. જો હવે તમને બ્લોક બતાવું, આને કહેવાય બ્લોક. આ ટાઈપ હોય અડધા ધોરણ અડધા રાતા ને એમ કલરમાં. પછી જે એમાં બાકી ચમક જો કેવી આપણે હવે ધોઈ નાખીએ. આજે આમાં થોડું અહીંયા પાણી છે, ઉકાઈ જાય એટલે ફૂલ ચમક આવી છે. બાકી એમાં તડકો પડે એટલે એ રીતના દેખાતો. બાકી કેમ થઈ ગયા રૂપારા, હા ધોળ જાય ને એટલે હાલે ખરાબ થઈ જાય, ન સારા લાગે. આ ધોવાઈ જાય એટલે ચમક આવે રૂપારી મસ્ત મજાની, એમ મજા આવવામાં. હા બેસવા માટે થઈને જોરદાર છે બધું. બેસવામાં નીચે જ બેસાય, બેસવું હોય તો બેસે, એમાં કંઈ ખોટું નથી. ધૂળમાં આપણે તો ખેતરમાં બેસતા હોય, આ તો આપણા માટે કહેવાય હુનામ બેઠા એમ. બાકી તો આ ખુરશી ન હોય સુવિધા, ખાટલો પંખો ચાલુ પડ્યો ને એટલે આમાં એવું હા. આજે આ કામકાજ કર્યું આપણે, સવારથી બપોરે કાંઈ નહોતું, બેઠા હતા આપણે. ને આજે આ બધું કામકાજ હતું. કાલેથી લગભગ બાજરામાં પાણી વારવાનું છે આપણે સવારેથી. અને જુઓ મિત્રો આપણે નાહી ધોઈને હાવ ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ. ને આપણે જો કે નાહી તો ધોઈ લીધું હતું જ, આપણે બ્લોકમાં બ્લોકને ધોવાના ચક્કરમાં આપણે નાહી લીધું હતું. અહીંયા આગળ પલાળવાના નાહે આપણે પલળી ગયા હતા સાથે સાથે. હું કાંઈ પલળી ગયો તો ભેગા નાતો જ આવું કાંઈ નહીં. પછી હું ને બાકી જો આપણે મેળી ઉપર આવી ગયા આપણી છત ઉપર વિડીયો બનાવવા માટે થઈને. ને અહીંયાથી જો આપણે બાજરાનું વ્યૂ કેમ આવે છે, બાકી મસ્ત મજાનું. આપણે જ્યાં શું કહેવાય કાંઈ કરણ, જો આપણી કરણ છે એ કેમ જોરદાર લાગે છે. આપણો બાજરો મસ્ત મજાના લાગે છે. બાકી જમા જો બાજરો છે ને આગળ વધારે ડુંડા નીકળી ગયા, હજી વચમાં નીકળતા હાલે છે. બાકી આવું કંઈક અત્યારે વ્યૂ છે, ચોખ્ખું થઈ ગયું વાદળા. હવે કંઈ છે નહીં એવું લાગતું નથી કે હવે કંઈ વરસાદ આવે તેવી શક્યતા. હાલો આપણે ફટાફટ વિડીયો ઉતારીએ, પછી કંઈક બીજી વાતો કરીએ આપણે આગળ. અને આપણે જો રીલું બીલું શૂટ કરી લીધું, બેક રીલ ઉતાર્યું
અને એવું કર્યું 3 નાખજો. અને જો આથી ડુંગરનું સીન મસ્ત મજાનો આવે છે. જો કેમ જોરદાર લાગે છે, મસ્ત મજાનું. એટલે જો એવું લાગે છે જમાવટ વાળું. હવે ભાઈ ગયા આપણે નીચે. હવે આ કામ કાંઈ છે નહીં, નીચે બેસીને એવું હશે તો વિડીયો એડિટ કરવા મળે શું કાંઈક એક તો કામ આપણે ઓછું થાય. બીજું હું જો કાલે ઘરસા હરગે વતે ખેતરનું સીન જુઓ અત્યારે બહુ રૂપારું લાગે ને, તમારા મને લાગતો હશે રૂપારું. બાકી જોઈ લો કેવું લાગે છે. કેમ છે મોજમાં? જોઈ કુટીને જો પહેલી વાર અહીંયાથી કેમ કુટી કાઢું, ઓલી સાઈડ ફરિયામાંથી કાઢીને તમારે બ્લોક આખા ભરાઈ રહેશે. એટલે જોકે એમ વાંધો નથી તો પાછી કાલે અત્યારે જ છોડવાની છે, પણ આમાં કાદું છે આગળ ટાયરોમાં, એ વાંધો આવે છે. એટલે જો આમાંથી આપણે કાઢીએ છે ધીમે ધીમે. આ વચમાંથી મારે કાઢવી જોશે જો. ને ઓલી ભેંસ મારા મીંડું લેવા થોડે, હવે જોઈએ જોઈએ આમાંથી નીકળે શકે કે નહીં નીકળે શકે આપણે કુટી. મિત્રો મસ્તી નથી કરતો, માંડ કાઢી પાઇટમાંથી ટપાડીને ત્યાં માથા લેવા દોડતી રહ્યું મારા હાંભું. ખરેખરમાં આવતો નથી, માંડ કરીને કાઢી છે આ દીકુ મારીને મેં. અને મિત્રો હવે જો આપણે છે ને અત્યારે બને છે મસ્ત મજાની આજે પાણીપુરી. આજે પાણીપુરીમાં આપણે ધબધબાટી પાણીમાં બોલાવીને પાણીપુરીમાં બોલાવી નાખવાની થાય અત્યારે આપણે ધબધબાટી. અને જો મસ્ત મજાની બને છે. જો આમાં ચણા છે, જો આ બટેટા છે, અને આ બને છે પાણી. અત્યારે આમાં પુદીના નાખેલા છે આપણે ઘરના જ છે, હાવ ઘરના પુદીના પાંદડા. જો હમણાં બતાવીશ, લગભગ વધ્યો છે. ને જો આ રીતે બને છે પાણી. પહેલાં આને ટૂંકમાં પાંદડાઓને ક્રશ કરી નાખ્યા મિક્સરમાં, પછી હવે પાણીમાં નાખે, પછી આને ફ્રીજમાં મૂકી દેવાનું ઠંડુ ઠંડુ, મજા આવી જાય. પૂરીઓ તર નાખવાની. આવું છે અત્યારે તો આજે પ્રોગ્રામ આજે આનો કર્યો આપણે. અને જુઓ આ છે પ્યોર ઘરનો પુદીનો. આર્યો જો ખાલી ગ્રીન જો કેવો મસ્ત છે. અને આનો સુગંધ આવે કોઈ. અને તમે જે લોકો બધા ટૂંકમાં રેકડી ગમે ત્યાં ખાતા હશો પાણીપુરી, પાણી હોય ને જે આનું બને જો આ પુદીનાનો પ્યોર. ને આપણે તો ઘરનો હોય એટલે ઘરનું જ બનાવવાનું. હું આ મિરચા નાખીને ખોટું લેવાનું ક્યાં જવું આપણે, ઘરનું મજા આવે છે પાણીપુરી ખાવાની. હવે બહાર તમે લેતા જ ને, જે બનાવે ઘરે બનાવે. પપ્પાને પકોડા ખાવા લે, પપ્પા કે થોડાક મારા પકોડા બનાવજો, એટલે બધું ઘરે જ બનાવી નાખવાનું આપણે. અને મને મિત્રો ભૂખ લાગી હતી ને, એટલે હવે હું બેઠો ને સણા ખોરાક આવી જાય ને એ ખાવાનું લીધું હતી. આ બેઠો આ ખાઉં. બધા ખાતા હોય સણા ખાધા રખાય ને વાર શરીરમાં બોડી બનાવે એનાથી. જીમ વાળા ઢીલું આવતી હોય કહેતા, બધા હું નથી કહેતો. અને મિત્રો આપણે ને હવે કંઈ કામકાજ નથી, હવે પાણીપુરી ખાઈ લેવાની આપણે સાંજે. ને હવે કંઈ કામકાજ કરવાનું નથી આપણે. એટલે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીધો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. ને ખાસ તમે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં હો, સબસ્ક્રાઈબ જ કરતા જાઓ. ને પાછી ઘંટડી હશે દબાઈ જજો, તે મારો વિડીયો તમને ફટાફટ મળી જાય. હલાવજો બધા. જય શ્રી રામ બધાને.